નમસ્કાર મિત્રો, મારું નામ કેતન રાઠોડ છે। તો આપણે વાર્તાની શરૂઆત કરીએ। આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે કદાચ સાંભળતા સાંભળતા તમારી આંખો ભીની કરી દેશે અને અંતે તમને વિચારવા મજબૂર કરશે કે જીવનમાં સૌથી મોટી સંપત્તિ શું છે। કલ્પના કરો, એક એવું ઘર જ્યાં સવારે ભગવાનના નામથી દિવસ શરૂ થતો હતો, જ્યાં રસોડામાં એક સાથે 3 વહુઓ હસતા હસતા રોટલી બનાવતી હતી, જ્યાં બાળકોના હાસ્યથી આખું આંગણું ગુંજી ઉઠતું હતું અને જ્યાં દરેક માણસ બીજાના સુખમાં પોતાનું સુખ જોતો હતો। પણ એક દિવસ એ જ ઘરમાં એક એવી નાની ચિંગારી લાગી જેને કોઈએ ગંભીરતાથી લીધી નહીં। ધીમે ધીમે એ ચિંગારી અગ્નિ બની ગઈ। સંબંધો સળગવા લાગ્યા। ભાઈ ભાઈનો પ્રેમ રહ્યો નહીં। વહુઓ વચ્ચે પ્રેમની જગ્યાએ અહંકાર આવી ગયો અને વૃદ્ધ માતા પિતાની આંખો સામે જ વર્ષોથી પ્રેમથી બનાવેલું ઘર તૂટવા લાગ્યું। શું આ પરિવાર ફરી એક થઈ શકશે? શું પૈસા સંબંધો કરતાં મોટા સાબિત થશે? કે પછી સમય એવો પાઠ શીખવશે કે આખું ગામ વર્ષો સુધી યાદ રાખશે? આ વાર્તાનો અંત તમારા દિલને સ્પર્શી જશે, તેથી અંત સુધી જરૂર જોડાયેલા રહેજો। ચાલો હવે શરૂઆત કરીએ આજની હૃદયસ્પર્શી વાર્તા। એક એવું ઘર જ્યાં પ્રેમ જ સૌથી મોટી સંપત્તિ હતો। સૌરાષ્ટ્રના એક સુંદર ગામનું નામ હતું રામપર। ગામ મોટું નહોતું, પણ લોકોના દિલ ખૂબ જ મોટા હતા। સાંજ પડતા દરેક ઓટલા પર વાતો થતી, બાળકો ગલીઓમાં રમતા અને મંદિરમાંથી આવતી આરતીનો અવાજ આખા ગામમાં ભક્તિનો માહોલ ઊભો કરતો હતો। ગામના છેવાડે એક મોટું જૂનું પરંતુ ખૂબ જ સુંદર ઘર હતું। ઘરના આંગણે એક વિશાળ લીમડાનું ઝાડ હતું, તેની નીચે લાકડાનો હિંચકો બંધાયેલો હતો। એક બાજુ તુલસીનું વૃંદાવન અને બીજી બાજુ ગાય ભેંસ માટેનો વાડો। આ ઘર હતું દેવજીભાઈ પટેલનું। દેવજીભાઈ ગામના સૌથી માનનીય અને ઈમાનદાર માણસ હતા। તેઓ માનતા હતા કે માણસની સાચી ઓળખ તો તેના પૈસાથી નહીં, પરંતુ તેના સંસ્કાર અને વર્તનથી થાય છે। તેમની પત્ની કમળાબા ખૂબ જ દયાળુ અને સમજદાર હતી। ગામમાં કોઈ ભૂખ્યું હોય તો તેને જમાડ્યા વગર તેઓ પોતે જમતા નહીં। દેવજીભાઈ અને કમળાબાને 3 દીકરા હતા। મોટો દીકરો મહેશ જવાબદાર અને મહેનતુ, વચેટ દીકરો સુરેશ હોશિયાર પણ ક્યારેક ઉતાવળિયો, નાનો દીકરો રાકેશ શાંત સંસ્કારી અને માતા પિતાનો ખૂબ જ લાડલો। ત્રણેયના લગ્ન થઈ ગયા હતા। ઘરમાં મીના મોટી વહુ હોવા છતાંય ક્યારેય અભિમાન કરતી નહોતી। વસેટ વહુ ભાવના કામમાં ચુસ્ત હતી, પણ પોતાના સ્વાભિમાનને ખૂબ જ મહત્ત્વ આપતી હતી। નાની વહુ પૂજા હંમેશા હસતી રહેતી। ઘરમાં જ્યાં તે હોય ત્યાં આનંદનો માહોલ બની જતો। ઘરમાં 4 બાળકો હતા। સાંજે તેઓ દાદા દેવજીભાઈ પાસે વાર્તા સાંભળવા બેસી જતા હતા। દેવજીભાઈ વારંવાર કહેતા, બેટા, પૈસા ખૂટે તો ફરી કમાઈ શકાય, પણ સંબંધો તૂટી જાય તો આખું જીવન પણ ઓછું પડે। આ વાત બાળકોને કદાચ સંપૂર્ણ સમજાતી નહોતી, પણ કમળાબા દરેક વખતે દેવજીભાઈ તરફ ગર્વથી જોઈને સ્મિત કરતી। દરરોજ સવારે 5 વાગ્યે દેવજીભાઈ ઉઠી જતા। સૌ પ્રથમ તુલસીને પાણી ચડાવતા, પછી ઘરના મંદિરની ઘંટડી વગાડતા। ઘંટડીનો અવાજ સંભળાતા જ આખું ઘર જાગી જતું। મીના રસોડામાં ચા બનાવતી, ભાવના દૂધ ગરમ કરતી, પૂજા બાળકોને તૈયાર કરતી। ત્રણેય ભાઈઓ સાથે ખેતરમાં જતા। સાંજે ફરી બધા સાથે ઘરે પરત આવતા। રાત્રે બધા એક જ પંગતમાં બેસીને જમતા। ગામમાં લોકો ઘણીવાર કહેતા, દેવજીભાઈનું ઘર એટલે જીવતું જાગતું સ્વર્ગ। દેવજીભાઈ હસીને જવાબ આપતા, સ્વર્ગ ક્યાંય ઉપર નથી, પરિવારના પ્રેમમાં જ સ્વર્ગ વસે છે। પણ સમયને કદાચ આ સુખી પરિવારની કસોટી લેવી હતી। એક બપોરે ગામમાં શહેરમાંથી એક મોટી કારી કાર આવી। કારમાંથી ઉતર્યો એક ધનિક બિલ્ડર। તે સીધો દેવજીભાઈના ઘરે ગયો। તેના હાથમાં ફાઇલ હતી, ચહેરા પર આત્મવિશ્વાસ હતો અને મનમાં એક એવો પ્રસ્તાવ જે આખા પરિવારનું ભવિષ્ય બદલી નાખવાનો હતો। દેવજીભાઈએ મહેમાનને બેસાડ્યા, ચા પીરસાઈ। થોડી સામાન્ય વાતચીત પછી બિલ્ડરે ધીમેથી ફાઇલ ખોલી અને કહ્યું, દેવજીભાઈ, તમારી જમીન માટે હું તમને 5 કરોડ રૂપિયા આપવા તૈયાર છું। આ શબ્દો સાંભળતા જ ઓરડામાં બેઠેલા 3 દીકરાઓ એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા અને એ જ ક્ષણથી શરૂ થયો વિચારનો એવો તોફાન જે આગળ જઈને આખા પરિવારની એકતાની સૌથી મોટી કસોટી બનવાનો હતો। સાંજનો સમય હતો। આકાશમાં સૂર્ય ધીમે ધીમે આથમતો હતો। ગામના પક્ષીઓ પોતાના માળા તરફ ફરી રહ્યા હતા, પરંતુ દેવજીભાઈ પટેલના ઘરમાં એક એવી અજાણી શાંતિ છવાઈ ગઈ હતી। બિલ્ડરના શબ્દો હજુ પણ બધાના કાનમાં ગુંજી રહ્યા હતા, દેવજીભાઈ,
તમારી જમીનના 5 કરોડ રૂપિયા આપવા તૈયાર છું. મહેશે પહેલી વાર એટલી મોટી રકમ વિશે વિચાર્યું. સુરેશના મનમાં તરત જ શહેરમાં મોટો બંગલો, નવી કાર અને આધુનિક જીવનના સપના દોડવા લાગ્યા. રાકેશ શાંત બેઠો હતો. તે દેવજીભાઈના ચહેરા પરના ભાવ વાંચી રહ્યો હતો. દેવજીભાઈએ થોડો સમય મૌન રાખ્યું. પછી શાંત અવાજે પૂછ્યું, ભાઈ, આ જમીનમાં એવું શું જોયું કે 5 કરોડ આપવા તૈયાર થઈ ગયા? બિલ્ડર હસ્યો. દેવજીભાઈ, થોડા મહિનામાં અહીંથી નવો હાઈવે પસાર થવાનો છે. આસપાસ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનશે. તમારી જમીનની કિંમત ભવિષ્યમાં 10 ગણી થશે. હું આજે જ સોદો કરવા આવ્યો છું. મહેશ અને સુરેશે એકબીજા સામે જોયું. કમળાબા રસોડામાંથી બધું સાંભળી રહ્યા હતા. બિલ્ડરે આગળ કહ્યું, હું તમને 1 અઠવાડિયાનો સમય આપું છું. વિચાર કરીને મને જવાબ આપજો. એટલું કહીને તે ચાલ્યો ગયો. રાત્રે બધા ભોજન માટે એક સાથે બેઠા. પરંતુ આજે ન હાસ્ય હતું, ન મજાક હતી. દેવજીભાઈએ મૌન તોડ્યું. બોલો બેટા, તમારું શું કહેવું છે? મહેશે ધીમેથી કહ્યું, બાપુજી, 5 કરોડ કોઈ નાની રકમ નથી. આપણે આખી જિંદગી મહેનત કરી એટલા પૈસા નહીં કમાઈ શકીએ. સુરેશ તરત બોલ્યો, હું પણ એ જ કહું છું. જમીન વેચી દઈએ. શહેરમાં 3 અલગ અલગ બંગલા લઈ લઈએ. બાળકોને અંગ્રેજી સ્કૂલમાં ભણાવીએ. હવે ખેતીમાં શું રાખ્યું છે? રાકેશે શાંતિથી પાણીનો ઘોંટડો પીધો. દેવજીભાઈએ તેની તરફ જોયું. રાકેશ, તું કંઈ બોલતો કેમ નથી? રાકેશે ધીમેથી કહ્યું, બાપુજી, નિર્ણય તમારો છે, પણ મારી એક વાત છે. બોલ. આ જમીન માત્ર જમીન નથી. આ દાદાએ સાચવી હતી. પછી તમે મહેનત કરીને વધારી. આ જમીન સાથે આપણી યાદો જોડાયેલી છે. પૈસા ફરી કમાઈ શકાય, પણ વતન પાછું ખરીદી શકાય નહીં. ઓરડામાં ફરી મૌન છવાઈ ગયું. કમળાબાની આંખોમાં ગર્વ દેખાતો હતો. બીજે દિવસે ગામમાં વાત ફેલાઈ ગઈ. દેવજીભાઈની જમીન 5 કરોડમાં વેચવાની છે. લોકો સલાહ આપવા લાગ્યા. કોઈ કહે આવી તક વારંવાર નથી આવતી, તો કોઈ કહે જમીન વેચી નાખશો તો પછી પસ્તાશો. દેવજીભાઈ બધાની વાત સાંભળતા, પણ કોઈ જવાબ આપતા નહીં. સાંજે સુરેશની પત્ની ભાવનાએ પોતાના પતિને કહ્યું, આખી જિંદગી ગામમાં જ રહેવાના છીએ શું? આપણે બાળકોનું ભવિષ્ય પણ વિચારજો. મીનાએ તરત જ જવાબ આપ્યો, પણ પરિવાર છૂટે એવી કોઈ વાત થવી જોઈએ નહીં. ભાવના બોલી, જો અલગ રહીશું તો શું ખોટું છે? દરેક પોતપોતાનું જીવન જીવી શકશે. આ વાત પૂજાના કાન સુધી પણ પહોંચી ગઈ. તેને પહેલી વાર લાગ્યું કે ઘરમાં વિચારો બદલવા લાગ્યા છે. એ રાત્રે દેવજીભાઈની ઊંઘ ન આવી. તેઓ બહાર લીમડાના ઝાડ નીચે બેઠા. કમળાબા પણ તેની બાજુમાં આવીને બેઠા. શું વિચારો છો? દેવજીભાઈએ ઊંડો શ્વાસ લીધો. કમળા, મને પૈસાનો ડર નથી. તો પછી? મને ડર છે કે આ 5 કરોડ આપણા પરિવારને ખરીદી ન લે. કમળાબાની આંખોમાં આંસુ આવી ગયા. ભગવાન કરે તમારો ડર ક્યારેય સાચો ન પડે. પણ નસીબ જાણે કંઈ બીજું જ લખીને રાખ્યું હતું. બીજા જ દિવસે સવારે ગામમાં એક એવી ઘટના બની જે મહેશ અને સુરેશના મનને સંપૂર્ણપણે બદલી નાખવાની હતી. અને સૌ પ્રથમ વખત ત્રણેય ભાઈઓ એકબીજાના સામે ઊભા રહેવાના હતા. સવારનો સમય હતો. રામપર ગામમાં રોજની જેમ સૂર્યોદય થયો. પરંતુ દેવજીભાઈ પટેલના ઘરમાં આજે વાતાવરણ બદલાયેલું હતું. ઘરમાં બધા પોતપોતાના કામમાં લાગેલા હતા. છતાં દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો, જમીન વેચવી કે નહીં? દેવજીભાઈ હંમેશની જેમ ભગવાનની પૂજા કરીને ઓટલા પર બેઠા હતા. એટલામાં ગામના સરપંચ કાનજીભાઈ અને 2 આગેવાનો તેમના ઘરે આવ્યા. જય શ્રી કૃષ્ણ દેવજીભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો કાનજીભાઈ. ચા પાણી પછી કાનજીભાઈએ કહ્યું, દેવજીભાઈ, કાલે જે બિલ્ડર આવ્યો હતો ને, એ આખા તાલુકામાં જમીન ખરીદી રહ્યો છે. ઘણા લોકો વેચી પણ રહ્યા છે. દેવજીભાઈ શાંત રહ્યા. કાનજીભાઈ ફરી બોલ્યા, સમય સાથે ચાલવું પણ જરૂરી છે. આટલું કહીને તેઓ ચાલ્યા ગયા. આ વાત મહેશ અને સુરેશે પણ સાંભળી. સુરેશે તરત જ કહ્યું, જુઓ બાપુજી, ગામના લોકો પણ એ જ કહે છે. હવે વિચારવાનો સમય નથી. રાકેશે ધીમેથી કહ્યું, દરેક માણસ પોતાના હિસાબે સલાહ આપે છે, પણ નિર્ણય તો એવો લેવો જોઈએ કે વર્ષો પછી પણ પસ્તાવો ન થાય. સુરેશને આ વાત ગમી નહીં. તું તો હંમેશા જૂના જમાનાની વાત કરે છે. રાકેશ શાંત રહ્યો. બપોરે બિલ્ડર ફરી આવ્યો. આ વખતે તે એકલો નહોતો, તેની સાથે એક વકીલ પણ હતો. બિલ્ડરે ફાઇલ ખોલી અને કહ્યું, દેવજીભાઈ, હું હવે 5 નહીં 5.5 કરોડ રૂપિયા આપવા તૈયાર છું. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. સુરેશની આંખો ચમકી ઉઠી.
મહેશ પણ વિચારોમાં પડી ગયો. બિલ્ડરે કહ્યું, એક શરત છે, પણ નિર્ણય 3 દિવસમાં જોઈએ. દેવજીભાઈએ શાંતિથી જવાબ આપ્યો, અમે વિચાર કરીને જણાવીશું. બિલ્ડર જતાં જ સુરેશ બોલી ઉઠ્યો, બાપુજી, હવે તો ના પાડવાની કોઈ વાત જ નથી. મહેશ પણ પહેલી વાર સુરેશનો સાથ આપ્યો. હા બાપુજી, આટલી મોટી તક ફરી નહીં મળે. દેવજીભાઈએ બંને દીકરાઓ તરફ જોયું. જો જમીન વેચી દઈએ તો પછી ખેતી કોણ કરે છે હવે? સુરેશે જવાબ આપ્યો, પૈસા બેંકમાં મૂકીશું, વ્યાજ આવશે, શહેરમાં ધંધો કરીશું. રાકેશે ધીમેથી કહ્યું, ધંધો સફળ થશે તેની કોઈ ગેરંટી છે? અને ખેતીની છે. સુરેશ ગુસ્સાથી બોલ્યો. આ પહેલીવાર હતું કે બંને ભાઈઓ વચ્ચે ઊંચા અવાજે વાત થઈ હતી. કમળાબા ગભરાઈ ગઈ. બસ કરો બેટા, ઘરમાં ઝઘડો સારો નથી. બંને ચૂપ થઈ ગયા. પણ મનમાં પડેલી તિરાડ હવે સ્પષ્ટ દેખાવા લાગી હતી. સાંજે દેવજીભાઈ ખેતરમાં એકલા ગયા. તેમણે હાથમાં માટી લીધી, આંખો બંધ કરી અને ધીમે અવાજે બોલ્યા, આ માટીમાં મારા પિતાનો પરસેવો છે, મારી યુવાનીના વર્ષો છે, મારા દીકરાઓનું બાળપણ છે. તેમની આંખોના 2 ટીપા જમીન પર પડી ગયા. ત્યાં જ પાછળથી રાકેશ આવ્યો. બાપુજી? દેવજીભાઈએ પાછળ વળીને જોયું. તને લાગે છે કે હું ખોટો નિર્ણય લઈ રહ્યો છું? રાકેશે તરત જવાબ આપ્યો, ના બાપુજી, તમે જે કરશો એ પરિવારના હિત માટે જ કરશો. મને તમારા નિર્ણય પર વિશ્વાસ છે. દેવજીભાઈએ દીકરાના ખંભા પર હાથ રાખ્યો. કાશ બધા દીકરાઓ આવું જ વિચારતા હોત. એ જ સમયે ગામની બહાર એક ચાની કીટલી પર બિલ્ડર અને એક અજાણ્યો માણસ વાત કરી રહ્યા હતા. બિલ્ડર હસીને બોલ્યો, ઘરમાં ફૂટ પડવા લાગી છે. અજાણ્યો માણસ બોલ્યો, હજુ થોડું દબાણ વધારશો તો જમીન સહેલાઈથી મળી જશે. બિલ્ડરના ચહેરા પર ચાલાકી ભર્યું સ્મિત આવ્યું. હું કાલે એવી ચાલ ચલવાનો છું કે પરિવાર પોતે જ એકબીજાની સામે ઊભો થઈ જશે. તેમની આ વાત કોઈએ સાંભળી નહોતી. પણ નસીબે હવે દેવજીભાઈના પરિવારની સૌથી મોટી પરીક્ષા શરૂ કરી હતી. સવારના લગભગ 10 વાગ્યા હતા. દેવજીભાઈ પટેલ પોતાના આંગણામાં ચારપાઈ પર બેઠા હતા. કમળાબા રસોડામાં કામ કરતા હતા. ઘરના બાળકો શાળાએ ગયા હતા અને 3 ભાઈઓ ખેતરમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં ગામના રસ્તે ફરી એક વખત કાળી કાર આવીને દેવજીભાઈના ઘરના દરવાજા આગળ ઊભી રહી. કારમાંથી એ જ બિલ્ડર ઉતર્યો. આ વખતે તેના હાથમાં મોટી ફાઇલ નહોતી, પણ એક ચમકતી કાળી બેગ હતી. દેવજીભાઈએ તેને અંદર બેસાડ્યો. બિલ્ડરે બેગ ટેબલ પર મૂકી અને ધીમેથી ખોલી. અંદર 25 લાખ રોકડ રકમ ગોઠવેલી હતી. ઘરમાં બેઠેલા મહેશ અને સુરેશની આંખો પહોળી થઈ ગઈ. બિલ્ડર હસીને બોલ્યો, દેવજીભાઈ, આ તો માત્ર બાનાની રકમ છે. બાકીનો આખો પૈસો તો રજિસ્ટ્રીના દિવસે. દેવજીભાઈએ તરત જ બેગ બંધ કરી દીધી. ભાઈ, હજુ અમે કોઈ નિર્ણય કર્યો નથી. બિલ્ડરે ખૂબ જ નમ્રતાથી બતાવી. મને તમારા પર વિશ્વાસ છે, એટલે જ પહેલાંથી બાનાની રકમ લઈને આવ્યો છું. દેવજીભાઈએ દૃઢ અવાજમાં કહ્યું, વિશ્વાસ રાખો, પણ નિર્ણય થાય એ પહેલાં હું 1 રૂપિયો પણ હાથમાં લઈ શકું નહીં. બિલ્ડરે બેગ પાછી ઉઠાવી લીધી, પરંતુ જતાં જતાં તેણે એક એવી વાત કહી જેણે મહેશ અને સુરેશના મનમાં આગ લગાડી દીધી. વિચારજો દેવજીભાઈ, આજની ઓફર કાલે કદાચ ન પણ રહે. બિલ્ડર ચાલ્યો ગયો. ઘરમાં ફરી ચર્ચા શરૂ થઈ. સુરેશ ગુસ્સાથી બોલ્યો, બાપુજી, તમે શું સાબિત કરવા માંગો છો? માણસ પોતે પૈસા લઈને ઘરે આવ્યો હતો. મહેશે પણ કહ્યું, હવે ગામમાં લોકો પણ જમીન વેચી રહ્યા છે, આપણે પાછળ રહી જઈશું. દેવજીભાઈએ શાંતિથી જવાબ આપ્યો, પાછળ પૈસામાં રહી જઈશું તો ચાલશે, પણ સંબંધોમાં પાછળ ન રહીએ. સુરેશે પહેલી વાર ઊંચા અવાજમાં કહ્યું, દરેક વખત સંબંધ સંબંધ સંબંધ, જીવનમાં પૈસા પણ જરૂરી હોય છે. આ શબ્દો સાંભળીને કમળાબાની આંખો ભરાઈ આવી. ઘરમાં પહેલી વખત દીકરાએ પિતા સામે આ રીતે વાત કરી હતી. તે જ સાંજે ભાવનાના ભાઈ જીતુ શહેરમાંથી આવ્યો હતો. તે શહેરમાં પ્રોપર્ટીનો નાનો દલાલ હતો. રાત્રે ભોજન પછી તે સુરેશ અને ભાવના સાથે વાત કરવા બેઠો. જીતુ બોલ્યો, સુરેશભાઈ, તમને એક એવી વાત કહું? હા બોલ. આજકાલ જમીનના ભાવ રોજ વધી રહ્યા છે, પણ જો તમારા બાપુજી ના પાડી દેશે તો પછી આખી જિંદગી પસ્તાશો. ભાવના પણ બોલી, હું તો શરૂઆતથી જ કહું છું. જીતુએ ધીમેથી વધુ એક વાત ઉમેરી, અને સાંભળ્યું છે કે જો જમીન વેચાશે નહીં તો બિલ્ડર બીજા ગામની ખરીદી લેશે. સુરેશ આખી રાત ઊંઘી શક્યો નહીં. તેના મનમાં હવે માત્ર પૈસા જ ફરતા હતા. બીજી તરફ રાકેશ પણ પોતાના બાળકો સાથે આંગણામાં બેઠો હતો.
તેનો દીકરો પૂછે છે, પપ્પા, દાદા કેમ ઉદાસ રહે છે? રાકેશ થોડું સ્મિત કરીને બોલ્યો, બેટા, જ્યારે ઘરમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે મોટા લોકો વધારે વિચારે છે. દાદા રડશે તો નહીં ને? આ પ્રશ્ન સાંભળીને રાકેશનું હૃદય કંપી ઉઠ્યું. તેને સમજાઈ ગયું કે ઘરની અંદરની અસર હવે બાળકો સુધી પણ પહોંચવા લાગી હતી. બીજે જ દિવસે સવારે દેવજીભાઈ બધા દીકરાઓને લઈને ખેતરમાં ગયા. તેઓ એક જૂના વડના ઝાડની પાસે જઈને ઊભા રહ્યા. આ ઝાડ દેખાય છે? દીકરાઓએ માથું હલાવ્યું. તમારા દાદાએ આ ઝાડ વાવ્યું હતું. ત્યારે લોકો હસતા હતા અને કહેતા હતા કે આટલું ઝાડ મોટું બનતા વર્ષો લાગી જશે. થોડી ક્ષણ રોકાઈને દેવજીભાઈ બોલ્યા, પણ આજે આખું ગામ તેની છાયામાં બેસે છે. પછી તેમણે માટી હાથમાં લઈને કહ્યું, સંબંધો પણ આ ઝાડ જેવા જ હોય છે. તેમને ઉછેરવામાં વર્ષો લાગે છે, પણ કાપવામાં માત્ર થોડી જ મિનિટ લાગે છે. મહેશના ચહેરા પર વિચાર દેખાયો, પરંતુ સુરેશના મન પર આ વાતની કોઈ અસર થઈ જ નહીં. સાંજે દેવજીભાઈને ખબર પડી કે બિલ્ડરે ગુપ્ત રીતે મહેશ અને સુરેશને શહેરમાં મળવા બોલાવ્યા છે. આ સમાચાર સાંભળીને તેઓ કંઈ બોલ્યા નહીં, માત્ર આકાશ તરફ જોઈને ધીમેથી બોલ્યા, હે ભગવાન, મારા દીકરાઓને સાચો રસ્તો બતાવજો. પરંતુ તે જ સમયે મહેશ અને સુરેશ શહેર જવા માટે ઘરેથી નીકળી ચૂક્યા હતા અને તેમને ખબર પણ નહોતી કે બિલ્ડર તેમની સામે એવી ચાલ ચલવાનો હતો જે પછી પરિવારની એકતા પહેલાં જેવી ક્યારેય રહેવાની નથી. શહેર જતો રસ્તો શાંત હતો. મહેશ અને સુરેશ બાઇક પર જઈ રહ્યા હતા. બંનેના મનમાં એક જ પ્રશ્ન હતો, બિલ્ડર અમને અલગથી કેમ મળવા બોલાવી રહ્યો છે? થોડી જ વારમાં તેઓ શહેરની એક મોટી હોટેલમાં પહોંચ્યા. બિલ્ડર પહેલેથી જ ત્યાં બેઠો હતો. તેણે બંનેને હસીને સ્વાગત કર્યું. આવો આવો, તમારી રાહ જોતો હતો. ચા નાસ્તો આવ્યો. થોડી સામાન્ય વાતો પછી બિલ્ડરે ધીમેથી દરવાજો બંધ કર્યો. પછી ટેબલ પર એક ફાઇલ મૂકી. હવે હું તમને સાચી વાત કહું. મહેશ અને સુરેશ એકાગ્ર થઈને સાંભળવા લાગ્યા. બિલ્ડર બોલ્યો, મારે દેવજીભાઈ સાથે નહીં, તમારા બંને સાથે સોદો કરવો છે. બંને એકબીજાને જોવા લાગ્યા. એટલે સુરેશે પૂછ્યું. બિલ્ડર ખુરશીમાં પાછળ ટેકો લગાવીને બોલ્યો, જો તમે બંને તમારા બાપુજીને જમીન વેચવા માટે મનાવી દો તો 5 કરોડ ઉપરાંત દરેકને 50-50 લાખ રૂપિયા અલગથી આપીશ. એક ક્ષણ માથે બંનેના શ્વાસ અટકી ગયા. એટલી મોટી રકમ? બિલ્ડર આગળ બોલ્યો, પણ આ વાત રાકેશને કે દેવજીભાઈને ખબર પડવી જોઈએ નહીં. મહેશ મૌન રહ્યો. મહેશના ચહેરા પર લોભ સ્પષ્ટ દેખાતો હતો. વિચાર કરીને કહેજો, પણ સમય બહુ ઓછો છે. ઘરે પરત ફરતી વખતે આખો રસ્તો બંને ચૂપ રહ્યા. અંતે સુરેશે મૌન તોડ્યું. મહેશભાઈ, આવો મોકો જીવનમાં એક જ વાર આવે છે. મહેશે ધીમેથી કહ્યું, પણ બાપુજીને ખોટું બોલવું મને યોગ્ય નથી લાગતું. આ ખોટું નથી, પરિવારના ભવિષ્ય માટે છે. મહેશે કોઈ જવાબ આપ્યો નહીં, પણ તેના મનમાં પણ વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. ઘરે પહોંચતા જ દેવજીભાઈએ પૂછ્યું, ક્યાં ગયા હતા? સુરેશે તરત જ જવાબ આપ્યો, એક મિત્રને મળવા ગયા હતા. રાકેશે બંનેના ચહેરા જોયા. તેને લાગ્યું કે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. રાત્રે ભોજન વખતે વાતાવરણમાં ફરી ભારે હતું. કમળાબાઈએ વાત હળવે કરવા કહ્યું, કાલે જન્માષ્ટમી છે, ઘરમાં સુંદર ઉજવણી કરીશું. દેવજીભાઈ હસ્યા, હા હા, બધા મળીને તૈયારીઓ કરીશું. પણ સુરેશે તરત જ કહ્યું, મારે કાલ શહેર જવાનું છે. દેવજીભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, જન્માષ્ટમીના દિવસે પણ? હા, થોડું જરૂરી કામ છે. દેવજીભાઈ કંઈ બોલ્યા નહીં, પરંતુ તેમના મનમાં શંકાનું બીજ વાવી ગયું. બીજે દિવસે ગામમાં જન્માષ્ટમી ધામધૂમ હતી. બાળકો કૃષ્ણ બનીને ફરતા હતા. મંદિરમાં ભજન ચાલી રહ્યું હતું. આખું ગામ ઉત્સાહમાં મસ્ત હતું. પણ દેવજીભાઈના ઘરમાં ખુશી અધૂરી હતી. સુરેશ શહેર ગયો હતો. મહેશ પણ આખો દિવસ ઉદાસ રહ્યો. રાકેશે દેવજીભાઈને કહ્યું, બાપુજી, તમને કંઈ ચિંતા છે? દેવજીભાઈએ ઊંડો શ્વાસ લીધો. મને પૈસાથી નહીં, મારા પોતાના બાળકોના બદલાતા સ્વભાવથી ડર લાગે છે. સાંજે સુરેશ પાછો આવ્યો. તેના ચહેરા પર અજાણી ખુશી હતી. રાત્રે બધા સૂઈ ગયા પછી તે ભાવનાને બોલ્યો, હવે આપણું નસીબ બદલવાનું છે. ભાવનાએ પૂછ્યું, શું થયું? સુરેશે ધીમેથી વાત કહી. બિલ્ડરે આપેલી ગુપ્ત ઓફર 50 લાખની લાલચ. ભાવનાની આંખોમાં પણ ચમક આવી ગઈ. તો પછી મોડું શા માટે? બાપુજીને મનાવી દઈએ. સુરેશે કહ્યું, હવે કોઈ પણ રીતે જમીન વેચાવવી જ જોઈએ. પરંતુ તેમને ખબર નહોતી કે આ આખી વાત દરવાજાની બહાર ઊભેલો એક માણસ સાંભળી રહ્યો હતો.
એ માણસ બીજો કોઈ નહીં, રાકેશ હતો. તે પાણી પીવા ઉઠ્યો હતો અને તેણે બંનેની દરેક વાત સાંભળી લીધી હતી. રાકેશના પગ નીચેની જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ જ ન આવ્યો કે પોતાના જ ભાઈઓએ પૈસા માટે પિતાથી વાત છુપાવી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી આંગણામાં ગયો, આકાશ તરફ જોઈને બોલ્યો, હે ભગવાન, આ એ જ પરિવાર છે જેના પ્રેમના ઉદાહરણ આખું ગામ આપતું હતું. એ રાત્રે રાકેશે એક મોટો નિર્ણય લીધો, એવો નિર્ણય જે આખી વાર્તાની દિશા બદલી નાખવાનો હતો. રાતના લગભગ 2 વાગ્યા હતા. આખું ઘર ઊંઘમાં હતું, પણ રાકેશની આંખોમાં ઊંઘનું નામ નહોતું. સુરેશ અને ભાવનાની વાતો તેના કાનમાં વારંવાર ગુંજી રહી હતી. 50 લાખ અલગથી મળશે, પણ બાપુજીને ખબર પડવી જોઈએ નહીં. રાકેશ આંગણામાં બેઠો હતો. લીમડાના ઝાડ પરથી પડતા પાંદડા જાણે તેને એક જ પ્રશ્ન પૂછતા હતા, શું તું આ સત્ય છુપાવીશ કે પિતાને બધું કહી દઈશ? તેને ખબર હતી કે જો સત્ય કહી દેશે તો ભાઈઓ સાથેનો વિશ્વાસ તૂટી જશે, અને જો ચૂપ રહેશે તો દેવજીભાઈ સાથે અન્યાય થશે. આખી રાત આ જ વિચારોમાં પસાર થઈ ગઈ. સવારે દેવજીભાઈ હંમેશની જેમ મંદિરની ઘંટડી વગાડવા ઊભા થયા. તેમણે જોયું કે રાકેશ પહેલેથી જ આંગણામાં બેઠો હતો. શું થયું બેટા, તબિયત તો ઠીક છે ને? રાકેશે જબરજસ્તી હસવાનો પ્રયાસ કર્યો. હા બાપુજી, બધું સારું છે. પણ દેવજીભાઈ વર્ષોના અનુભવવાળા માણસ હતા. તેમણે તરત જ સમજી લીધું કે દીકરો કોઈ ભારે ચિંતામાં છે. નાસ્તા પછી દેવજીભાઈએ રાકેશને ખેતરમાં લઈ ગયા. ખેતરની વચ્ચે એકલા ઊભા રહ્યા. થોડીવાર મૌન રહ્યા. પછી દેવજીભાઈ બોલ્યા, બેટા, માણસનું મૌન ઘણી વખત તેના શબ્દો કરતાં પણ વધુ બોલે છે. રાકેશની આંખો ભીની થઈ ગઈ. બાપુજી? હા, નિસંકોચ કહી દે. રાકેશ ઘણો સમય સુધી કંઈ બોલી શક્યો નહીં. અંતે તેણે હિંમત કરીને ગઈ રાત્રે સાંભળેલી એક વાત કહી નાખી. બિલ્ડરની ગુપ્ત ઓફર, 50 લાખની લાલચ અને આ બધું છુપાવવાની યોજના. દરેક શબ્દ સાથે રાકેશનો અવાજ ધીમો થતો ગયો. દેવજીભાઈ એકદમ શાંત રહ્યા. તેના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો. આંખોમાં ઊંડું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. થોડીવાર પછી તેમણે માત્ર એક જ વાક્ય કહ્યું, મને દુઃખ પૈસાનું નથી. દુઃખ એ વાતનું છે કે મારા જ દીકરાઓને મારા પર વિશ્વાસ રહ્યો નથી. આ શબ્દો સાંભળીને રાકેશની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. સાંજે દેવજીભાઈએ આખા પરિવારને આંગણામાં ભેગા કર્યા. મહેશ, સુરેશ, ત્રણેય વહુઓ અને બાળકો બધા હાજર હતા. દેવજીભાઈએ શાંતિથી વાત શરૂ કરી. આજે હું તમને એક એવી વાર્તા સંભળાવું. બધાએ હા પાડી. દેવજીભાઈ બોલ્યા, એક ખેડૂતે જીવનભર મહેનત કરીને બગીચો તૈયાર કર્યો. જ્યારે તે વૃદ્ધ થયો ત્યારે તેના દીકરાઓએ કહ્યું, ઝાડ કાપીને લાકડું વેચી દઈએ. એક જ દિવસમાં ઘણા પૈસા મળી જશે. બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ખેડૂતે કહ્યું, ઝાડ કાપશો તો એકવાર પૈસા મળશે, પણ છાંયો અને પક્ષીઓનો ઘર હંમેશા માટે ખોવાઈ જશે. પછી તેમણે સીધું મહેશ અને સુરેશ તરફ જોયું. કેટલાક નિર્ણય પૈસા જોઈને નહીં, પરિણામ જોઈને લેવાય. મહેશની નજર નીચે ઝૂકી ગઈ. સુરેશ પણ હજુ મૌન હતો. બીજે દિવસે સવારે બિલ્ડર ફરી દેવજીભાઈના ઘરે આવ્યો. તેને લાગતું હતું કે હવે સોદો પાકો થઈ જશે. તે હસીને બોલ્યો, તો દેવજીભાઈ, શું નિર્ણય કર્યો? દેવજીભાઈએ શાંત અવાજમાં કહ્યું, નિર્ણય આજે સાંજે આખા પરિવાર સામે કહીશ. બિલ્ડર ખુશ થઈ ગયો. તેને વિશ્વાસ હતો કે હવે જમીન તેના હાથમાં આવી ગઈ. દેવજીભાઈના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. સાંજ પડી. આંગણામાં આખો પરિવાર બેઠો હતો. બિલ્ડર પણ હાજર હતો. ગામના 2-3 વડીલોને પણ દેવજીભાઈએ ખાસ બોલાવ્યા હતા. દેવજીભાઈ ધીમે ધીમે ઊભા થયા. તેમના હાથમાં જમીનના જૂની ફાઇલ હતી. બધાની નજર તેમના પર હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આજે હું એવો નિર્ણય જાહેર કરવા જઈ રહ્યો છું જે પછી કદાચ મારા પોતાના જ દીકરાઓ મારાથી નારાજ થઈ જશે. આ શબ્દો સાંભળતા જ આખું આંગણું સન્નાટાથી ભરાઈ ગયું અને બિલ્ડરના ચહેરા પરનું સ્મિત પણ ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું. આંગણામાં સન્નાટો છવાઈ ગયો. દેવજીભાઈ પટેલ ધીમે ધીમે ઊભા થયા અને તેમના હાથમાં જમીનની જૂનું ફાઇલ હતી. ચહેરા પર દુઃખ હતું, પણ અવાજમાં દૃઢતા હતી. બધાની નજર તેમના પર હતી. બિલ્ડર આત્મવિશ્વાસથી ખુરશી પર બેઠો હતો. તેને લાગતું હતું કે હવે સોદો પાક્કો થઈ જશે. દેવજીભાઈએ સૌ પ્રથમ ભગવાનનું સ્મરણ કરીને પછી બોલ્યા, આ જમીન મારા પિતાની નિશાની છે. આ માટીમાં અમારા પરિવારનો પરસેવો છે, મહેનત છે, યાદો છે. થોડી ક્ષણ રોકાઈને તેમણે આગળ કહ્યું, મેં નિર્ણય કર્યો છે કે આ જમીન વેચવામાં નહીં આવે.
આ શબ્દો સાંભળતા જ બિલ્ડરના ચહેરાનો રંગ ઉડી ગયો. મહેશ ચોંકી ગયો. સુરેશ ગુસ્સાથી ઊભો થઈ ગયો. બાપુજી, આ શું નિર્ણય છે? દેવજીભાઈ શાંત રહ્યા. આ નિર્ણય માત્ર જમીનનો નથી, આપણા પરિવારનો છે. સુરેશે ગુસ્સાથી કહ્યું, તમને અમારા ભવિષ્યની કોઈ ચિંતા જ નથી. મને તમારા ભવિષ્યની ચિંતા છે એટલે જ આ નિર્ણય લીધો છે. સુરેશ હવે પોતાના ગુસ્સો રોકી શક્યો નહીં. તો પછી આજથી હું મારો નિર્ણય પોતે લઈશ. આ શબ્દો કમળાબાના હૃદયમાં તીરની જેમ વાગ્યા. બેટા, આવું ન બોલ. પણ સુરેશના મન પર લોભનો પડદો પડી ગયો હતો. બિલ્ડર ઊભો થઈ ગયો. પછી તેણે છેલ્લો પ્રયાસ કર્યો. દેવજીભાઈ, હું 6 કરોડ આપવા તૈયાર છું. દેવજીભાઈએ તેમની આંખોમાં આંખો નાખીને કહ્યું, જે વસ્તુ વેચવાની જ નથી તેની કિંમત વધારવાથી નિર્ણય બદલાતો નથી. બિલ્ડર ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો. પણ જતાં જતાં તેણે સુરેશ તરફ જોયું. એ નજરમાં હજુ પણ એક ચાલાકી છુપાયેલી હતી. રાત્રે ઘરમાં વાતાવરણ ભારે હતું. કોઈએ એકબીજા સાથે વાત કરી નહીં. જમવાનું પણ શાંતિથી થયું. જમ્યા પછી સુરેશે પોતાના સામાન ગોઠવવાનું શરૂ કર્યું. ભાવનાએ પૂછ્યું, ખરેખર જવાનું નક્કી જ કરી લીધું છે ને? હા. ક્યાં? શહેરમાં ભાડાના મકાનમાં રહીશું. મહેશે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઉતાવળમાં નિર્ણય ન લે, સુરેશે કડક અવાજમાં કહ્યું. જ્યારે મારી વાતની કોઈ કિંમત જ નહીં તો અહીં રહેવાનો પણ કોઈ અર્થ જ નથી. સવારે આખું ઘર રડી રહ્યું હતું. કમળાબા સુરેશનો હાથ પકડીને બોલ્યા, બેટા, ઘર છોડીને ન જા. ગુસ્સો ઠંડો થઈ જશે. સુરેશની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પણ ભાવનાએ ધીમેથી કહ્યું, ચાલો, હવે પાછા ન પડતા. સુરેશે માતાના હાથ છોડ્યો. દેવજીભાઈ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેમણે એક પણ શબ્દ બોલ્યા નહીં. રાકેશ દોડી આવ્યો. ભાઈ, એકવાર ફરી વિચાર કરી જો. સુરેશે તેની તરફ જોયું. તું તો બાપુજીનો જ પક્ષ લે છે. હું કોઈનો પક્ષ નથી લેતો. હું માત્ર પરિવાર તૂટે નહીં એ ઈચ્છું છું. પણ સુરેશ કંઈ સાંભળવા તૈયાર નહોતો. તે પત્ની અને બાળકો સાથે ઘર છોડીને ચાલ્યો ગયો. કમળાબા બેસીને રડવા લાગ્યા. ઘરમાં પહેલી વાર એવું લાગ્યું કે જાણે કોઈ પોતાનું હંમેશા માટે વિદાય લઈ ગયું હોય. દિવસો પસાર થવા લાગ્યા. સુરેશ શહેરમાં રહેવા લાગ્યો. શરૂઆતમાં બધું સારું લાગતું હતું. નવું ભાડાનું મકાન, નવી ઓળખાણ, મોટા સપના. પણ ધીમે ધીમે મુશ્કેલીઓ શરૂ થઈ. નોકરીમાં નુકસાન થયું. ખર્ચ વધવા લાગ્યો. બાળકોને ગામ અને દાદા દાદીની ખૂબ જ યાદ આવવા લાગી. બીજી તરફ દેવજીભાઈ દરરોજ સાંજે ઓટલા પર બેસી રહેતા. દરેક પસાર થતી ગાડી તરફ તેમની નજર જતી. તેમને લાગતું કે કદાચ સૂરજ પાછો આવશે. પણ દરેક સાંજે નિરાશામાં પસાર થતી. એક દિવસ કમળાબાઈએ ધીમેથી પૂછ્યું, તમે દરરોજ રસ્તા તરફ જુઓ છો? દેવજીભાઈએ ભીની આંખોથી જવાબ આપ્યો, મારો દીકરો ઘર છોડીને ગયો છે, પણ મારા દિલમાંથી નથી ગયો. આ શબ્દો સાંભળીને રાકેશ અને મહેશ પણ રડી પડ્યા. એ જ સમયે શહેરમાં સુરેશને એક ફોન આવ્યો. ફોન કરનાર બીજો કોઈ નહોતો, એ જ બિલ્ડર હતો. તે બોલ્યો, સુરેશભાઈ, હવે તમારી જરૂર છે. જો તમે એક કામ કરી આપો તો હું પણ તમારું ભવિષ્ય બદલી શકું છું. સુરેશ થોડા ક્ષણ માટે મૌન રહ્યો અને પછી બોલ્યો, શું કામ કરવાનું છે? આ પ્રશ્ન સાથે જ વાર્તા તેના સૌથી મોટા વળાંક તરફ આગળ વધી. શહેરમાં રાત્રિના લગભગ 9 વાગ્યા હતા. સુરેશ પોતાના ભાડાના મકાનમાં બેઠો હતો. ઘરના ખર્ચ, બાળકોની ફી અને નોકરીમાં થયેલા નુકસાનને કારણે તે ખૂબ જ પરેશાન હતો. એટલામાં તેનો મોબાઈલ વાગ્યો. ફોન એ જ બિલ્ડરનો હતો. હેલો સુરેશભાઈ, કેમ છો? બસ જેમ તેમ ચાલે છે. બિલ્ડર હસ્યો. હજુ પણ સમય ગયો નથી. જો તમે તમારા બાપુજીને મનાવી દો કે જમીન વેચી દે તો હું આજે પણ તમારો વાયદો પૂરો કરીશ. સુરેશે થોડી વાર મૌન રહીને પૂછ્યું, અને જો તેઓ ના પાડે તો? બિલ્ડરનો અવાજ બદલાઈ ગયો. તો પછી તમારે જે કરવું હોય તે કરો, પણ મને જમીન જોઈએ જ. આ શબ્દો સાંભળીને સુરેશને પહેલી વાર સમજાયું કે આ માણસને પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી. તેને તો માત્ર જમીન જ જોઈએ. તે ફોન કાપી નાખે છે. એ જ રાત્રે સુરેશનો નાનો દીકરો ધીમેથી તેની પાસે આવ્યો. પપ્પા? હા બેટા, મારા દાદા પાસે જવું છે. શા માટે? દાદા રોજ વાર્તા કહેતા હતા. અહીં કોઈ વાર્તા કહેતું નથી. થોડી વાર પછી દીકરી પણ આવી. મમ્મી, દાદી બનાવે એવા રોટલા અહીં કેમ નથી બનતા? બાળકોની આ નિર્દોષ વાતોએ સુરેશનું હૃદય હચમચાવી દીધું. તે આખી રાત ઊંઘી શક્યો નહીં. તેને યાદ આવવા લાગ્યું દેવજીભાઈના શબ્દો, પૈસા ફરી કમાવી શકાય, પણ તૂટેલા સંબંધો સહેલાથી જોડાતા નથી.
તેની આંખોમાં આંસુ વહી નીકળ્યા. બીજે જ દિવસે સવારે સુરેશે ભાવનાને કહ્યું, આપણે ગામ પાછા જઈએ. ભાવના આશ્ચર્યમાં બોલી, હવે? આટલા દિવસ પછી? સુરેશે ધીમેથી જવાબ આપ્યો, હા, હું મારા માતા પિતાથી મોટો નથી અને મારા અહંકારથી તો બિલકુલ નથી. ભાવનાની આંખો પણ ભીની થઈ ગઈ. મારી પણ ભૂલ હતી સુરેશ, ચાલો ઘરે જઈએ. બીજી તરફ દેવજીભાઈ હંમેશની જેમ ઓટલા પર બેઠા હતા. દૂર રસ્તા પર એક ઓટો આવીને ઊભો રહ્યો. ઓટામાંથી સુરેશ અને ભાવના અને બાળકો ઉતર્યા. કમળાબાઈએ સૌથી પહેલાં સુરેશને જોયો. દેવજી જુઓ, આપણો સુરેશ આવ્યો છે. દેવજીભાઈ ધીમે ધીમે ઊભા થયા. સુરેશ દોડી આવ્યો અને પિતાના પગમાં પડી ગયો. રડતા રડતા બોલ્યો, બાપુજી, મને માફ કરી દો. હું પૈસાની ચમકમાં સંબંધોની કિંમત ભૂલી ગયો હતો. દેવજીભાઈએ તરત જ દીકરાને ઊભો કર્યો. તેણે તેને છાતીએ લગાવીને કહ્યું, દીકરા, માતા પિતાના ઘરના દરવાજા ક્યારેય સંતાનો માટે બંધ થતા નથી. આ દ્રશ્ય જોઈને કમળાબા, મહેશ, રાકેશ ત્રણેય વહુ અને બાળકોની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. આખું આંગણું વર્ષો પછી ફરી પ્રેમથી ભરાઈ ગયું. થોડા દિવસો પછી બિલ્ડર ફરી એકવાર દેવજીભાઈને મળવા આવ્યો. તેને લાગતું હતું કે હવે કદાચ સોદો થઈ જશે, પણ આ વખત આખો પરિવાર દેવજીભાઈની બાજુમાં ઊભો હતો. દેવજીભાઈ સ્મિત કરીને બોલ્યા, હવે જવાબ આખો પરિવાર આપશે. સુરેશ આગળ આવ્યો. તે દ્રઢ અવાજમાં બોલ્યો, સાહેબ, અમારી જમીન વેચવાની નથી. મહેશ બોલ્યો, આ જમીન કરતાં પણ અમારો પરિવાર વધુ કિંમતી છે. રાકેશ બોલ્યો, અને હવે અમને કોઈ પૈસાથી અલગ કરી શકશે નહીં. બિલ્ડર થોડો સમય ચૂપ રહ્યો, પછી નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. તે દિવસે માત્ર એક સોદો જ તૂટ્યો નહોતો, પણ પૈસાના અહંકારનો પણ અંત આવ્યો હતો. એક વર્ષ પછી દેવજીભાઈના ઘરમાં પહેલાં કરતાં પણ વધારે ખુશીઓ હતી. ત્રણેય ભાઈઓ ફરી એક સાથે ખેતી કરતા હતા. મહેશે ખેતીમાં નવી ટેકનોલોજી અપનાવી. સુરેશે ખેતીની સાથે દૂધનો વ્યવસાય શરૂ કર્યો. રાકેશે શાકભાજીનું આધુનિક વાવેતર શરૂ કર્યું. ત્રણેય મળીને મહેનત કરતા થોડા જ વર્ષોમાં તેમની આવક પહેલાં કરતાં વધી ગઈ. દેવજીભાઈ ઓટલા પર બેઠા હતા. આ બધું જોઈને ભગવાનનો આભાર માનતા. એક સાંજે બધા બાળકો તેમની આસપાસ બેઠા હતા. દેવજીભાઈએ પૂછ્યું, બોલો બેટા, દુનિયામાં સૌથી મોટી સંપત્તિ કઈ? એક પૌત્ર બોલ્યો, પૈસા. બીજો બોલ્યો, મોટું ઘર. ત્રીજો બોલ્યો, જમીન. દેવજીભાઈ હસ્યા અને બોલ્યા. પછી આખા પરિવાર તરફ જોઈને બોલ્યા, ના બેટા, દુનિયાની સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, પરંતુ એકબીજા માટે ધબકતું હૃદય અને એકતાથી જોડાયેલો પરિવાર છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે, અને જ્યાં એકતા હોય ત્યાં સુખ પોતે ચાલીને આવે છે. બધાએ એકબીજાના હાથ પકડી લીધો. કમળાબાની આંખોમાં આનંદના આંસુ હતા. સૂર્ય ધીમે ધીમે આથમતો હતો. લીમડાના ઝાડની છાયામાં બેઠેલા પરિવાર આજે પહેલાં કરતાં વધુ સમૃદ્ધ હતો, કારણ કે તેમણે કરોડો રૂપિયાથી પણ મોટી સંપત્તિ મેળવી લીધી હતી, એકતા. પૈસા જીવનને સફળ બનાવી શકે છે, પરંતુ સંબંધોને જીવંત રાખી શકાતા નથી. ઘરમાં પ્રેમ, વિશ્વાસ, આદર અને એકતા હોય તો નાનું ઘર પણ સ્વર્ગ બની જાય છે, પરંતુ અહંકાર અને લોભ ઘરમાં પ્રવેશે તો મહેલ પણ સૂનો બની જાય છે. તેથી પરિવારને હંમેશા પૈસા કરતાં વધુ મહત્ત્વ આપો, કારણ કે તૂટેલા સંબંધો ફરી જોડાય તો પણ તેમની જૂની મીઠાશ પાછી લાવવી મુશ્કેલ બની જાય છે. આ વાર્તા અહીંયા પૂરી થાય છે. જો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટમાં રામ રામ જરૂર લખી દેજો અને આપણા વિડીયોને લાઇક કરી દેજો. તો મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.